નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પહાડી રાજ્યો ખતરાનો સામનો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી ચોમાસાના વિનાશ અંગે રિપોર્ટ માંગ્યો, જેમાં આબોહવા પરિવર્તન, ખાણકામ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. લોભી ડોક્ટરો પૈસા માટે સિઝેરિયન સર્જરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આંકડા જાહેર કર્યા. નાયડુએ આને ખતરનાક વલણ અપનાવ્યું છે. મુંબઈમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની. ઘટનામાં 6 મહિલાઓ સહિત 7 લોકો દાઝી ગયા. આગનું કારણ ઇલેક્ટ્રોનિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું. તિરુપતિ મંદિરમાં ભક્તોની ભીડનું સંચાલન હવે EI દ્વારા કરવામાં આવશે, જેનાથી ઓછા સમયમાં દેવતાના દર્શન થઈ શકશે. સિસ્ટમ ભક્તોના પ્રવાહને વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં મદદ થશે. NSA ડોભાલ અને નથાલી કેનેડામાં મળ્યા હતા અને બેઠક પછી SJF સામે કાર્યવાહી શરૂ થઈ હતી. ભારત કેનેડા સંબંધોમાં તિરાડ પડી હતી, તે હવે ઉકેલાઈ રહી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકારનો નવો દાવ. સતત નવા તાલુકાઓને મંજૂરી. થરાદમાંથી રાહ અને સોનગઢમાંથી ઉકાઈ નવા તાલુકા. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો થઈ શકે છે સમાવેશ. બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ 3 બેઠકો બિનહરીફ. પ્રથમ દિવસે જ વધુ 3 સીટ બિનહરીફ બનતા કુલ 9 બેઠકો થઈ બિનહરીફ. તો રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળીની ભેટ. ગ્રુપ C અને Dના કર્મચારીઓને 78 દિવસનું મળશે બોનસ. 10.91 લાખ કર્મચારીઓને મળશે તેનો લાભ.